જય ભીમ, નમો બુદ્ધાય. હેલો ફ્રેન્ડ, જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું શિકંજી અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવે તેવું ડ્રિંક્સ. અને શિકંજીનું ડ્રિંક્સ અને આજે ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવી ડ્રિંક્સ આજે હું તમારી સમક્ષ રજૂ કરી રહી છું. તો પહેલાં આપણે શિકંજીનું પ્રીમિક્સ બનાવીશું. તો અહીંયા મેં જીરું લીધું છે, તે મેં 2 પ્રકારનું 4 ચમચા જીરું લીધું છે. તો અહીંયા 2 ચમચા જેટલું જીરું હું તવેથામાં ગરમ કરવા શેકવા મૂકીશ અને 2 ચમચા જીરું હું અહીંયા કાચું રાખીશ. તો મેં એક બાઉલમાં જીરું લીધું છે. તમે તમારા ટેસ્ટ અનુસાર તમે જીરું લઈ શકો છો, વધારે ઓછું કરી શકો છો. તો મેં અહીંયા જે જીરું લીધું છે તેને તવેથામાં મૂક્યું છે, તેને હું સારી રીતે શેકી લઈ રહી છું. કેમ કે આને આપણે એવી રીતે શેકવાનું છે જે વધારે પડતું શેકાઈ નહીં જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને ધીમે ધીમે કરીને શેકવાનું. જો વધારે શેકાઈ જશે તો એનો સ્વાદ ટેસ્ટ કડવો થઈ જશે, ખરાબ થઈ જશે અને આપણું શિકંજી સારું નહીં બને. તો તમે જોઈ શકો છો મેં 2 પ્રકારનું જીરું એક જ છે, પણ મેં એક કાચું રાખ્યું છે ને એક શેકીને રાખ્યું છે. તો હવે આપણે તેને મિક્સીમાં ચલાવી લઈશું અને આપણે તેમાં 2 કપ જેટલું મિશ્રી એટલે કે ખડી સાકર આપણે એમાં ઉમેરીશું. તમારે જો ખડી સાકર ન હોય તો તમે ખાંડ પણ ઉમેરી શકો છો. તો પહેલાં આપણે જીરાને સારી રીતે મિક્સીમાં એકવાર ફેરવી લઈશું. તો તમે જોઈ શકો છો મેં મિક્સીમાં ચલાવી લીધું છે. તો હવે આપણે તેમાં 1 કપ પહેલાં ખડી સાકર નાખીશું અને ફરીથી આપણે તેને મિક્સીમાં ચલાવી લઈશું. જોઈ શકો છો ફ્રેન્ડ, અને આ શિકંજી બહુ સરસ એવો ટેસ્ટ સારો આવે છે. તો હવે આપણે એને એકવાર ફેરવી લીધું છે મિક્સી. તો હવે આ બીજું જે કપ છે તે એમાં ઉમેરી દઈશું અને હવે એમાં આપણે મસાલો નાખીશું. તો જેમાં આ બ્લેક સોલ્ટ છે, જેને આપણે સંચળ ગુજરાતી ભાષામાં સંચળ કહીએ છીએ, તે મેં લીધું છે 2 ચમચી. આ મરી છે તે મેં 1 ચમચી જેટલો લીધો છે, મરીનો પાવડર. અને આ છે સૂંઠનો પાવડર 1 ચમચી અને ફુદીનાની 1 ચમચીનો પાવડર લીધો છે મેં અહીંયા. અને આપણે 1 ચમચી સાદું નમક, જે આપણે રેગ્યુલર સોલ્ટ વાપરીએ છીએ, તે નાખીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, બહુ સરસ આનો ટેસ્ટ આવે છે. તમે ઠંડા પીણા પણ પીવાનું ભૂલી જશો અને બહાર જે આપણે લીંબુ શરબત, શિકંજી જે બહાર આપણે પીએ છીએ તે પણ તમે પીવાનું ભૂલી જશો. એવું સરસ રીતે આ પ્રીમિક્સ બનીને તૈયાર થઈ જશે. તો આપણું આ પ્રીમિક્સ રેડી છે. મેં એક બાઉલમાં ટ્રાન્સફર કરી લીધું છે અને હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. જે બહારથી આપણે અત્યારે આ ઉનાળો એટલો વધારે પડતો ખતરનાક છે, તો આપણે બહાર તરત જ ઠંડા પીણા પીવા જઈએ છીએ. તો તે તમે પણ ભૂલી જશો પીવાનું. એટલું સરસ આ બનીને તૈયાર થશે. તો આપણે મેં એક કાચની ગ્લાસ લીધી છે, એમાં મેં 1 ગ્લાસમાં પાણી લીધું છે. હવે તેમાં આપણે બરફ નાખીશું. તમારે બરફ જેટલો નાખવો હોય એટલા બરફના ગાંગડા તેમાં નાખી દેજો. એમાં મેં 1 બરફ નાખ્યો છે, કટકો બરફનો. અને હવે તેમાં હું 2 ચમચી 1 ચમચી તમારે જેટલો ટેસ્ટ કરવો હોય એ પ્રમાણે પ્રીમિક્સ મેં બનાવીને રાખ્યું છે. એમાં 1 ચમચી જેટલું મેં અહીંયા પ્રીમિક્સ નાખ્યું છે, 1 થી 2 ચમચી જેટલું. અને હવે આપણે આમાં લીંબુ ઉમેરીશું. સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. અને હવે આ મેં 1 લીંબુ લીધું છે. તમારે 1 2 તમારા ટેસ્ટ પ્રમાણે તમારે જેટલું ખાટું મીઠું જોતું હોય તે પ્રમાણે તમે નાખી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમે આ રીતે તમે જે આ મેં પ્રીમિક્સ બનાવ્યું છે શિકંજીનું, તે તમે એક ડબ્બામાં, જે હોય ડબ્બો આપણા ઘરમાં, બોટલ જે કાચની, તેમાં તમે આ પ્રીમિક્સ 1 વર્ષ માટે તમે રાખીને મૂકી શકો છો. અને આ મેં સિયા સીડ્સ જે આપણે કહીએ છીએ તે મેં લીધું છે. મેં એને પહેલાં પલાળી નાખ્યું હતું અને હવે સારી રીતે મિક્સ કરીને અને આપણે તેને સર્વ કરીશું. અને હવે આ હું
ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય તેના માટેનું હું પ્રીમિક્સ તૈયાર કરીને તમને દેખાડી રહી છું. તો અહીંયા મેં 2 પ્રકારની વરિયાળી લીધી છે, એક ઝીણી અને એક મોટી. તો આપણે બંને તેને મિક્સ કરીને આપણે તેને મિક્સીમાં ફેરવી લઈશું. જે ઝીણી વરિયાળી હોય તે થોડી કડવાશવાળી હોય છે, અને જે મોટી વરિયાળી હોય થોડું ટેસ્ટમાં સારી હોય છે. બંને વરિયાળીને મિક્સ કરીને આપણે મિક્સીમાં ફેરવી લઈશું. અને હવે આમાં પણ આપણે ખડી સાકર ઉમેરવાની છે, પણ મેં અહીંયા પહેલાં આ એલચીનો પાવડર છે મેં પોતરા સહિત ખાંડી નાખ્યો છે, તમે જોઈ શકો છો. મેં 1 ચમચી જેટલું નાખી છે, અને 1 ચમચી જેટલું મેં મરીનો પાવડર નાખી લીધો છે. અને આ ખસખસના બિયા છે તે પણ 1 ચમચી જેટલા મેં નાખ્યા છે. ખસખસ નાખવું જરૂરી છે, બહુ સારો એનો ટેસ્ટ આવે છે. અને આ ખડી સાકર મિશ્રી દોરાવાળી ધાગાવાળી જે આવે છે તે આપણે 2 કપ જેટલું નાખવાનું છે. આ મારો જે સ્ટીલનો વાટકો છે જરાક મોટો છે, એમાં મેં 2 કપ જેટલી મિશ્રી નાખી છે, અને વધારે મિશ્રી મેં એમાં નાખી છે. અને ફરીથી આપણે એને મિક્સીમાં ચલાવી લઈશું. આ ડ્રિંકમાં તમે જો પીશો તો તમને અંદર તાજગી જેવું લાગશે, અને આમ ઠંડક વળશે. જે આપણે ઉનાળામાં બહારથી ઘરે આવી છીએ ત્યારે જ્યારે આપણે એમ ચક્કર જેવું આવી જાય છે, તો તમે જો આ ડ્રિંક્સ દૂધની સાથે અથવા પાણી સાથે મિક્સ કરીને પીશો તો તમને બહુ જ સારું અંદર ઠંડક વળશે, તાજગી રહેશે. અને આને આપણે સારી રીતે ચાળણીમાં ચાળી લઈશું. અને જો આમાં વધારાનું જે ચાણ નીકળે તો આપણે ફરીથી એમાં મિક્સીમાં ફેરવી લઈશું. અને આને પણ આપણે એરટાઇટ ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું આ પ્રીમિક્સને. અને આને તમે આખા વર્ષ માટે રાખી શકો છો. ફ્રીજની બહાર પણ રાખી શકો, જરૂરી નથી ફ્રીજમાં જ રાખવું, ફ્રીજની બહાર પણ તમે રાખી શકો છો. અને હા ફ્રેન્ડ, જો તમને આ મારો વિડીયો ગમે તો પ્લીઝ મને લાઇક અને મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે જોઈ શકો છો મેં એને ફરીથી ચાળી લીધું છે. આમાં એલચી મેં નાખી છે, એલચી અને ખસખસ એનો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને તમે નાનાથી મોટા તમે તમારા બાળકોને પણ આ પીવડાવી શકો છો. હવે આ 1 ગ્લાસ લીધી છે, એમાં દૂધ નાખી રહી છું. આમાં મેં દૂધ નાખ્યું છે. અને હું આ પ્રીમિક્સ એમાં નાખીને સારી રીતે ચલાવી લઈશ. આનો ટેસ્ટ બહુ જ સારો આવે છે ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.